પાપા હલવાઈ જાયેલી મિત્રો આવું બધું સહન કરવું પડે આમ કીધું બસ બસ ન્યા ન હોય મિત્રો અંટરને કાન પૂરી કરવાની ટ્રીક દઉં આમ કરીને એટલે ન્યા જોવે એટલે પોદ હારો આપી દે વ્લોગ ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર મસ્ત મજાનું સવાર પડી ગયું છે 9 વાગ્યા થઈ ગયો અને એક ટોર્ચ બતાવું તમને ચાઇના કંપનીની છે મિત્રો થાય એટલે કાંઈ ઘટે નહીં બતાવું મિત્રો અંધારે બતાવું ભાઈ કેવી થઈ નહીં આમાં રોજનું ડાયરેક્ટ આવી જાય તારે આમ ઝૂમ કરી નાખવાનું ચાર્જિંગ કેટલું છે ને એ પણ બતાવે અંકમાં બતાવે મિત્રો ખર્ચો કરવો પડે એમાં તો ભાઈ થોડીક મોંઘી એવી છે અને જો આમાં સિસ્ટમ શું શું આવે ખબર છે એક આ છે આખું ખુલી જાય પછી આ છે ખુલી જાય આમ હાથ બત્તી થઈ જાય એવું બધું સિસ્ટમ આવે લાટ આવે પણ મને કંઈ ખબર નથી મારા દાદાને લઈ લે દાદા બત્તી કેમ છે તમને ગમી ને બત્તી બહુ ગમે મોંઘી એવી ગમે તો ખરી ને કા દાદા જાગ્યો તો કેટલા વાગ્યા સુધી એક તારે આંખું કહી દે મિત્રો અડધી નિશાળ તો ભાઈ અમારે અહીંયા જ ભેગી થઈ જાય જુઓ એ પૂરા કેટલામું ભણશો તું 10મું મિત્રો હું છે ને તમને એક બેન હારે મળાવું એમથી ભાઈ બધા બીવે બધા છોકરા બીવે ભાઈ બેન છે આ કેમ બધાને શાળા કરશો આ બધા છે ને આમથી બીવે શું કરે વિસ્કા ભરી દે ગાલે વિસ્કા ભરી દે ને આ ભાઈને જ કવડી ગઈ આમ કીધા બતાવી દે એકવાર બતાવી દે ને બતાવી તો ખરો પણ ક્યાં કેવડી બતાવી દે હજી તો આવે છે ભાઈ બહુ જ્યાદા છોકરા ભેગા થઈ ગયા છે હાલો આપણે કંઈક રમી હાલો સંતાકડો દા રમી હાલો આ પૂછા તારું દફતર હા તો પેલા ઘરે તને ઘડિયા કેટલા આવડે ઘડિયા 5 તો ઘણા ઘણા તને મને 13 મિત્રો આ બેનનું તમને બધું માથા ઉપરથી થાય એ વંશુ એક ગીત ગાઈ નાખ તો એક ગીત હજી લાટ હોય મિત્રો ટોની ભાઈ આવી ગયા છે તું કેમ આવી અહીંયા કઈ હે ભાઈ પેલા જ કીધું તો આ બેનનું કઈ સમજાય નહીં તમને શું કહેશો કે હાલ ઠીક હું બોલાવતો તો એટલે આવી હે આમ જો નદી આવશે તો ક્યાં જાય નદી આવશે તો ક્યાં જાય એમ નાય નદી આવશે તો ભાગીને ક્યાં જાય તો નાય ના ખાઈ આખો બોલવાનું હવે ટોની ને બરે અહીં વાટે છે એમ કે મારા માથે બેસવું કે નહીં પણ ગળાપસી આવે લ્યો ને અમે વાટે છે કાવન શું તાર બેહું એને માથે કવડી થાય હું આ ઉતરી જાય બાપા આવ્યો જો તારે સામું જ જોવે પણ કવડી થાય બે ને કવડી થાય બાપા બાપા હવે આવે નથી પીતી ને હંસુ બંધ કરી દે હુતા હોય ભગવાન અરે હુતા હશે અત્યારમાં કે પાછા હુઈ જાવ કે જાગી ગયા હતા હવે નહીં જગાડીએ કે એવું અમને ન આવડે બેન પણ હલવાઈ જાય લી એવું નહીં કરવાનું ક્યાંથી શીખીને આવ્યું બધું ક્યાં શીખવાડે આવું બધું ક્યાં શીખવાડે વંશુ નિશાળે પણ અમે થોડા ગયા કોઈ દી નિશાળે તો અમને આવડે અરે અમે કોઈ દી ગયા જ નથી આપણે ગયા કોઈ દી નિશાળે તમારે લઈ લેવાનું મમ્મા નહીં લેવાનું આ નુકડો છે હાવ આ બસ આવતા નહીં કોઈ મિત્રો અત્યારનું લોકેશન છે સારું તો અમે જઈએ છીએ અમારા ગામની ધારે ફોટા પાડવા ઘોડીના સામાન પહેરાવે છે કેમ ફોટા પાડવા એટલે નીકળી જવાનું મિત્રો ઘરની ઘોડીનો આ ફાયદો દરેક સામાન જ બાંધવાનો રહે હન્ટરને હોતે તૈયાર કરી દીધો
કેમ મુંજાઈ ગયો? આ છે હન્ટરનો સામાન, થોડોક ઓછો છે. દીપા સડાવ થાય પછી પછી તો આત્માની ટૂંક સમય કહું પછી હન્ટરનો સામાન આવવાનું શરૂ થઈ મિત્રો જાય. મને નથી લાગતું આ હાથમાં રહે, કારણ કે અત્યારેથી છે ને મિત્રો જો આ પટ્ટા શું કામ અમે બાંધી છે ને, આ ડાબ છે ને અહીંયા ઘાય બે ઠેકાણે, તો છે ને લોહી કાઢી નાખે. આ છે ને કાપવા પડે આને, પણ અમારી પાસે તો કઈ હથિયાર હોય નહીં કાપવાનું. કામ ઈતા હા ભાઈ, ઓલા કારીગર આવે ત્યારે થાય, પણ એ કઈ આવે નહીં એક ઘોડી હાટું. મિત્રો મુંજાઈ ગઈ જો પાર્ટી ખેંચવા જાય ને એટલે. મિત્રો એક ભાઈની એવી કોમેન્ટ આવતી હતી કે ખાલી બરસી અને હન્ટરનો સ્પેશિયલ વિડીયો બનાવો, ખાલી હન્ટર અને બરસી. તો એ પણ બનાવશું. એ ઊભી રહે, તો એ પણ બનાવશું વહેલા મોડા. આ એક્ટિવા લઈ જવાની છે અને એક બરસી એક હન્ટર, અને આ બે ચડી જાય છે ઘોડી ઉપર. ટ્રી કેમ છે હો ભાઈ તમારી? ચાલો ભાઈ હવે મળીએ મિત્રો ધારે. અમુક કહે કે ગાડીમાં લંટરને લઈ લો, મેં કહું ઘડી તો હોય તો આ ત્યાંનું જાય. તમારે જોતી ભોગાભાઈ, તમારે જોતી હઠે હોગા ઉભા નથી. હાલ હાલ. મિત્રો આવું બધું સહન કરવું પડે. આમ કીધું હવે સહન તો કરવું પડે આને વતે. સીતારામ બાપુ, સીતારામ. બસ બસ બસ, ન્યા નો હોય, ન્યા નો હોય. ત્રીસ મિત્રો પોસ તૈયાર થાય છે. આ બરસી કેમ ઉભી એમ લઈ લે. બસ બસ. હવે વચ્ચે એક ભાઈને બેસી જવાનું અને અહીંથી ફોટા પાડ્યા કરવાના. મિત્રો પોસ જુઓ આવડાના. પડતો નહીં હો પાછો, ફોટો છે થઈ હેઠો. અને આ છે હન્ટરને આ બધું જોવરાવાની ટ્રીક. મિત્રો હન્ટરને છે ને, મિત્રો હન્ટરને કાન પૂરી કરવાની ટ્રીક જુઓ. આમ કરીને એટલે ત્યાં જોવે એટલે પોઝ હારો આપી દે. મિત્રો અમે ટ્રેનિંગ પણ આપતા થઈ દીધું. હાલ. હવે જઈથી ઘર છે. બહુ ફોટા પાડ્યા મિત્રો, 200 જેટલા ફોટા પાડી લીધા ભાઈ, 200 જેટલા ઓછામાં. મિત્રો એક મેલડી માતાનો ભગત મળી ગયો. નંબર પ્લેટ જુઓ, આ મોટો થઈને નંબર પ્લેટમાં ખર્ચા કરશે એવું લાગે છે. અને હંમેશા ઓલા બેની વાટે. મિત્રો ફાઇનલી ઘરે પૂગી ગયા છે ઈ. અને મારી ઘોડી ઉપર બધા બેઠા અમારા ગામના, પણ હું જ એક નથી બેઠો. મુહૂર્તમાં આવી ને તો એ મેં બહુ ખેલવી હતી, પણ હવે એ પછીની મેકી ફલાણ જ નથી થેંડી. અને તો ભાઈ એવું નથી કે બીક લાગે, બીક મિત્રો લાગતી હોય તો ઘોડા ન રાખી. પહેલી વાત તો એ તો શું કામે નથી બેઠતો ને એ બધું તમને આગળ ખબર પડી જશે. હવે આ વ્લોગ કરું છું પૂરો. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યાના પછીના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, મહાદેવ.